પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્યારે હવે શરૂ કરી દઈએ ફટાફટ વિના વિલંબ. જો બેટા, છેલ્લે આપણે આ વાત કરી હતી, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહ પ્રવાહધારિત તાર પર લાગતું બળ. આ ચર્ચા આપણે છેલ્લે કરી હતી, બરાબર ને? હવે જો આ પ્રયોગ આપણે છેલ્લા લેક્ચરમાં સમજી ગયા હતા. આ પ્રયોગ આપણે છેલ્લા લેક્ચરમાં એ સમજી ગયા હતા. હવે આનું થોડું લખાણ જોઈ લઈએ. અહીંયા ધ્યાન આપજો બેટા. શું કીધું કે તારમાંથી પ્રવાહ પસાર થાય તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની બાજુમાં બીજું ચુંબક રાખો તો આ ચુંબક તાર ઉપર બળ લગાડે. આવી વાત સૌથી પહેલા કોણે નોટિસ કરી હતી? તો કે એ નોટિસ કરી હતી આંદ્રે મેરી એમ્પિયરે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયરે આ વસ્તુ સૌથી પહેલા નોટિસ કરી હતી. કઈ? આ કે પ્રવાહધારિત તારને, હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો, પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર બળ લાગે. આ વાત સૌથી પહેલા એણે નોટિસ કરી હતી. તેણે દર્શાવ્યું કે આ બધી વાત આવી ગઈ, ચુંબક પણ લગાડે. હવે જો પ્રશ્ન કેમ પૂછાયા સાંભળજો. 4 ગુણમાં કે 3 ગુણમાં પૂછાવા લાયક પ્રશ્નમાંનો આ એક છે. અને પ્રશ્ન શું પૂછાય અહીંયા લખ્યો સમજો. ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું બળ નીચેની પ્રવૃત્તિ દ્વારા દર્શાવી શકાય. સમજી ગયા તમે પ્રશ્ન શું પૂછ્યો છે? ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ ધારિત તાર ઉપર બળ લગાડે એવું દર્શાવતી પ્રવૃત્તિ સમજાવો. તો તમારે આ આકૃતિ દોરવી પડે અને આ બધી વાર્તા જે આપણે સમજ્યા એ વાર્તા આપણે લખવી પડે. હવે અહીંયા આગળ બહુ ટૂંકમાં આપણે સમજીએ, બહુ ટૂંકમાં આપણે સમજી જઈએ કે કયા કયા મુદ્દાની ચર્ચા આમાં કરેલી છે. કયા કયા બળ લાગે સાંભળજો. હવે આપણે કીધું કે આ બળ લાગે તો કે સાહેબ આ બળ છે ને એ પ્રવાહના સમપ્રમાણમાં છે. આ બળ છે ને એ પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે કે જો તમે અહીંયા તારમાંથી પસાર થતો પ્રવાહ વધારતા જાઓ તો બળ છે એ વધતું જાય, એટલે આનું સ્થાનાંતર વધતું જાય. એવું સરસ આપણે વિડીયોની અંદર જોયું હતું કે ઓલા સેલ વધાર્યા હતા. સેલ વધાર્યા એટલે વોલ્ટેજ વધ્યા, વોલ્ટેજ વધ્યા એટલે પ્રવાહ વધ્યો, અને પ્રવાહ વધ્યો એટલે આ તાર આમ આમ ખસતો જતો હતો. બોલો, અહીંયા સુધીની જે વાત થાય છે એ બેટા ક્લિયર છે? હું ધંધો થાય છે એ બધાને ખબર પડે છે ને? ગયા લેક્ચરમાં જેણે ધ્યાન આપ્યું હશે, અહીંયા આગળ જેણે વાંચ્યા હશે 2 પેજ, એને ખબર પડી જશે, બરાબર? તો બળ છે એ પ્રવાહના સમપ્રમાણમાં છે. પછી બીજું શું કીધું? પ્રવાહના સમપ્રમાણમાં છે. પછી બળની દિશા, બળની દિશા એ કોના ઉપર આધાર રાખે? તો કે બળની દિશા એ સાહેબ ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે. ચુંબકીય ક્ષેત્રની દિશા એની ઉપર આધાર રાખે. તો આ 2 બાબતો આપણને જાણવા મળી, ચુંબકીય ક્ષેત્ર. બીજું, આ બળની દિશા કોના પર આધાર રાખે? બળની દિશા તો કે એ સાહેબ બળની દિશા છે એ પ્રવાહની દિશા પર પણ આધાર રાખે. પ્રવાહની દિશા પર પણ આધાર રાખે. જો પ્રવાહ આમથી આમ હોય તો ડાબી બાજુ જાય, તો આમથી આમ હોય તો જમણી બાજુ જાય. એવું બંને કોની ઉપર આધાર રાખે? પ્રવાહ ઉપર. બળની દિશા કોની ઉપર આધાર રાખે? ચુંબકીય ક્ષેત્રની. બળની દિશા કોની ઉપર રાખે? પ્રવાહની દિશા ઉપર. પછી બહુ અગત્યનો મુદ્દો સમજજો કે બળનું મૂલ્ય, બળનું મૂલ્ય
મહત્તમ ક્યારે હોય? બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય? તો કે જ્યારે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. એકબીજાને લંબ હોય. એનો મતલબ શું થાય બેટા? આવી રીતે લખાય જો, કે પ્રવાહ છે એ લંબ કોને છે? ચુંબકીય ક્ષેત્રને. આઈ લંબ બી. આટલા પેરામીટર લખેલા છે. દોઢ પેજની અંદર આ જ વાર્તા લખેલી છે. આ દોઢ પેજ તમે વાંચશો ને, આ આખું પેજ, બરાબર, અને આ પેજ, એટલે એની અંદર આટલા મુદ્દા લખેલા છે. અહીંયા સુધીનું વાંચશો ને બેટા, આટલા મુદ્દા લખેલા છે. બરાબર, ફરી વાર જોઈ લઈએ. આ ચુંબક, અહીંયા એન હોય બેટા, અહીંયા એસ હોય. અહીંયા દોરી નાખો, દોરો અહીંયા તો ખબર પડશે વધારે. આ ચુંબકનો અહીંયા આગળ નોર્થ હશે, અહીંયા આગળ સાઉથ હશે. તો બેટા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે થાય? તો કે નોર્થ થી સાઉથ થાય. ચુંબકીય ક્ષેત્રને બી થી દર્શાવાય, એટલે હું અહીંયા બી લખું છું. અહીંયા આગળ બેટા સળિયો રાખ્યો આપણે, સળિયો રાખ્યો આ રીતે. આ સળિયામાં પ્રવાહની દિશા ધારો કે આમ છે, આઈ, બરાબર. આ બે એકબીજાને લંબ છે. તમે જુઓ લંબ, કેમ લંબ બતાવાય? જો આમ છે આકૃતિ, તમે થોડી સમજવાનો પ્રયત્ન કરજો. આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ છે એ આપણો તાર છે. આમ બે એકબીજાને લંબ. આ ચુંબકીય ક્ષેત્ર આમ, આ ગજિયો ચુંબક છે ને, આ સોરી, ઘોડાની નાળ જેવો, અને આપણે રાખેલું છે આમ વચ્ચે, આમ, બરાબર. તો આ તાર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. આવી પરિસ્થિતિમાં બળ મહત્તમ લાગે છે. એ શા માટે લાગે, આ તે એ બધી વાતો આપણે પછી કરશું, પણ ટૂંકમાં મહત્તમ લાગે છે. હવે સાંભળજો. હવે ભાઈ આપણે વિચારવું છે. બોલો, અહીં સુધીનું ક્લિયર છે? હવે આપણે બહુ અગત્યનો પ્રશ્ન સમજવો છે. અહીં સુધીનું બધાને ખ્યાલ આવી ગયો? હવે આપણે એની દિશા જાણવી છે, કે ભાઈ આ તાર સાહેબ જમણી બાજુ જાય, ડાબી બાજુ જાય, ઉપર જશે કે નીચે જશે. તો આપણે દિશા જાણવી છે, કે કઈ રીતે તાર પર લાગતા બળની દિશા જાણવી છે આપણે. હવે બહુ ધ્યાનથી સમજજો, આ પ્રશ્ન બહુ અગત્યનો છે. આપણે જોજો, પ્રશ્ન અહીંયા લખું છું, પ્રશ્ન અહીંયા લખું છું. વિદ્યુત પ્રવાધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બળ લાગે એ વાત સાચી. વિદ્યુત પ્રવાધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતા બળની દિશા જાણવા માટે કયો નિયમ છે? તો કે એની દિશા જાણવા માટે સાહેબ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. કોનો નિયમ છે બેટા? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. હવે આ નિયમ શું છે, કઈ રીતે, આ તે, એ તો બધી વાત પછી. પણ એટલો તમને ખબર પડી ગઈ કે અહીંયા આગળ આપણે કયો નિયમ ભણવાનો છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. અને આ નિયમ છે, એક આ નિયમ છે એ શેના માટે હોય? આ નિયમ છે એ શેના માટે હોય એ આપણે પહેલા વિચારીએ. કે પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની ઉપર બળ કઈ દિશામાં લાગે એ સમજવા માટેનો નિયમ એ ફ્લેમિંગનો નિયમ છે. જમણા હાથનો ન આવે ભાઈ, જયનીલભાઈ. જમણા હાથનો નિયમ નીકળી ગયો સિલેબસમાંથી બેટા, એ સિલેબસમાંથી નીકળી ગયો. અહીં જો, આ ચુંબકની વચ્ચે તારને મૂક્યો તો તાર ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, ઉપર જાય કે નીચે જાય, કઈ દિશામાં જાય એ જાણવા માટેનો નિયમ એટલે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. આટલું ખબર પડી શેના માટે છે? હવે આ નિયમ સરળ છે. ત્રણ વસ્તુ આમાં છે, યાદ રાખજો. ત્રણ વસ્તુ આની અંદર છે. કઈ કઈ ત્રણ વસ્તુઓ છે સાહેબ?
તો કે આની અંદર છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર અંગ્રેજીમાં એને કહેવાય મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ કહેવાય. બીજું છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ અંગ્રેજીમાં એને કહેવાય ઇલેક્ટ્રિક કરંટ. આવું કેમ અંગ્રેજી લખ્યું એનું કારણ હમણાં તમને કહું. અને એના ઉપર લાગે છે બળ. બળને અંગ્રેજીમાં કહેવાય ફોર્સ. આ બે વસ્તુ આપણા ઇનપુટ છે. આ બે વસ્તુ છે ને બેટા, એ આપણા ઇનપુટ છે. અને આ બે વસ્તુની કિંમત દેતા આ આપણને મળશે, એટલે આ આપણું આઉટપુટ છે. તમે શું કરશો? અહીંયા જો આકૃતિ જો, અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા ફિક્સ હતી ને, એન થી એસ, એટલે એ ખબર હતી. પ્રવાહ ક્યાં વહે છે એ ખબર છે. તો હવે આ બેયના કારણે બળ કઈ દિશામાં લાગશે એ આપણે જાણવું છે. ધંધો શું કરવાનો છે ને એ આપણને ક્લિયર હોવું જોઈએ. બાકી બધું તો થઈ રહે. શું ધંધો કરવાનો ખબર પડી ગઈ? ચુંબકની વચ્ચે તાર મૂક્યો તો એની ઉપર બળ કઈ દિશામાં લાગશે એ જાણવું છે. એના માટે એના માટે આ ફ્લેમિંગનો નિયમ છે. બરાબર, એના માટે છે આ ફ્લેમિંગનો નિયમ છે. ફ્લેમિંગનો નિયમ શું કહે છે? યાદ રાખજો. તમારા ડાબા હાથની, બધા પોતપોતાનો ડાબો હાથ આમાં આગળ લાવો. ડાબો હાથ, ડાબા હાથનો અંગૂઠો અને પેલી બે આંગળી પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવો. જો આ રીતે પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવો. ડાબા હાથનો અંગૂઠો અને પેલી બે આંગળી એને પરસ્પર લંબ રહે એ રીતે ગોઠવવાનું છે. બરાબર. હવે કોની આરે શું એસોસિએટ છે એ તમે સમજો. આ અંગૂઠો છે ને, બરાબર, અંગૂઠો એ બળ સાથે સંકળાયેલો છે. અહીંયા લખું, અહીંયા કોણ કોની સાથે સંકળાયેલું છે? આ અંગૂઠો છે ને એ બળ સાથે સંકળાયેલો છે. આ પેલી આંગળી છે ને એ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. પેલી આંગળી એ નામકરણ યાદ રાખજો. આ ત્રણ આંગળી તમારી આમ રાખજો. અહીંયાથી શરૂ કરો. આને આપણે નામ આપ્યું છે ફાધર મધર ચાઇલ્ડ રૂલ. આને નામ આપ્યું છે આપણે ફાધર મધર, યાદ રાખજો, ચાઇલ્ડ રૂલ. ફાધર મધર ચાઇલ્ડ રૂલ. અંગૂઠો છે એ ફાધર, પેલી આંગળી છે એ મધર, અને આ વચ્ચેની આંગળી છે ચાઇલ્ડ. બરાબર. ફાધર મધર ચાઇલ્ડ રૂલ. શું નામ આપ્યું? ફાધર મધર ચાઇલ્ડ રૂલ. આને નામ આપી દો ફાધર મધર ચાઇલ્ડ રૂલ ઉપરથી આને નામ આપી દો ફાધર. આ પહેલી આંગળી એટલે મધર અને આ છેલ્લી આંગળી એટલે ચાઇલ્ડ. એફ એટલે શું થાય? એફ એફ એટલે ફોર્સ. ફોર્સ એટલે બળ. તો અંગૂઠો શું બતાવે બેટા? બળ બતાવે. બરાબર. એમ એટલે મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ એટલે પહેલી આંગળી શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર બતાવે. અને સી એટલે કરંટ. કરંટ સી ઉપરથી ચાઇલ્ડ. ફાધર મધર ચાઇલ્ડ. સી એટલે ચાઇલ્ડ. સી ઉપરથી કરંટ. કરંટ એટલે આ શું બતાવે? તો કે વિદ્યુત પ્રવાહ બતાવે. બોલો, મજા આવી? યાદ રહી જાય બધાને? આવી રીતે યાદ રહેશે બેટા? ફાધર મધર ચાઇલ્ડ રૂલ. ફાધર મધર ચાઇલ્ડ રૂલ. એફ એટલે ફોર્સ એટલે બળ. એમ એટલે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર. અને સી એટલે કરંટ. કરંટ એટલે પ્રવાહ. બરાબર. હા, પીડીએફ મૂકી દેશો બેટા. બળ, ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ દર્શાવે. હવે સાંભળજો, હવે સાંભળજો. કઈ રીતે આપણે આ પ્રશ્ન સોલ્વ કરશું એ સાંભળજો. આ આકૃતિ જુઓ તો, આ આકૃતિ આમાં આપણે વિચારીએ. જોજો, આ ફાધર આ આપણો જવાબ છે. અંગૂઠો આપણો જવાબ છે. અહીંયા ધ્યાનથી સાંભળજો. આ મધર એટલે મેગ્નેટિક ફિલ્ડ. પેલી આંગળી મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉપર. તો ડાબા હાથની પેલી આંગળીને હું ઉપર રાખું. બરાબર, ઉપર રાખી મેં. કરંટ એટલે પ્રવાહ. પ્રવાહ ક્યાં છે? તો કે પ્રવાહ સાહેબ આમ બહાર નીકળે છે. આમ બહાર નીકળે છે પ્રવાહ. આમ આમ બહાર નીકળે છે. તો પેલી આંગળીને ઉપર રાખું ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આ બીજી આંગળીને બહાર રાખું પ્રવાહની દિશામાં. તો જો તો ઓટોમેટિક અંગૂઠો કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ આવ્યો. એનો મતલબ આ પરિસ્થિતિમાં બળ કઈ તરફ લાગે? ડાબી તરફ લાગે. બોલો, આ કેટલાને ન સમજાણું? આ કેટલાને ન ખબર પડી બેટા કે બળ ડાબી
ના ના ભાઈ, બેચ વાળાને તો રિવિઝન ને બધું શરૂ જ છે બેટા. બેચ વાળાને કાંઈ નથી કરવાનું. બેચ વાળાને આપણે જે રિવિઝન ને એ બધું છે એ શરૂ જ છે. ચાલો ફરી વાર સમજાવું બેટા, અહીંયા ધ્યાન આપજો. આ આ નિયમ બધાને આવડવો જોઈએ. ચાલો પહેલા હું તમને વાંચીને સંભળાવી દઉં નિયમ. પહેલા તો એટલું સમજી લ્યો કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શેના માટે છે? વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ કઈ દિશામાં લાગે એના માટે આ નિયમ છે. બરાબર? એમાં આપણે કોનો ઉપયોગ કરશું? તો કે આ 3 આંગળીનો ઉપયોગ કરશું, અંગૂઠો અને 2 આંગળી. યાદ કરો, ફાધર મધર ચાઇલ્ડ રૂલ. ફાધર એટલે ફોર્સ એટલે બળ, મધર એટલે મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર, ચાઇલ્ડ એટલે કરંટ એટલે પ્રવાહ. હવે નિયમ સાંભળો. ડાબા હાથનો અંગૂઠો અને પ્રથમ 2 આંગળી એવી રીતે પ્રસારો કે તે પરસ્પર લંબ રહે. જો જો પહેલી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો અને બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો તાર પર લાગતા બળની દિશા દર્શાવે છે. બિલકુલ તમારે ગોખવાની જરૂર નથી. બિલકુલ તમારે ગોખવાની જરૂર નથી. સમજાણું? પહેલી આંગળી છે એને, પહેલી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, બીજી આંગળીને તમે છે એ પ્રવાહની દિશામાં રાખો. અહીંયા હું લખવાનું આપણે બીજી આંગળી. આ 6 દિશા સમજી જાઓ. હવે હું અહીંયા કેટલીક વસ્તુ દોરું છું, તમે મને કહેતા જજો. કેટલીક વસ્તુ અહીંયા દોરું છું. જો ધારો કે પ્રવાહ છે ને, પ્રવાહ એ ઉત્તર દિશામાં છે. પ્રવાહ ઉત્તર દિશામાં છે. પ્રવાહ ઉત્તર દિશામાં છે. બરાબર? પ્રવાહ ઉત્તર દિશામાં. ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એ ઉપર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા બળ કઈ દિશામાં લાગશે એ મને કહો. ચાલો સાંભળો. હંમેશા 6 દિશામાંથી આ 2 દિશાને લંબ લાગે. જો આ ઉપર આવ્યું ને બેટા, એટલે નીચે જવાબ ક્યારેય ન આવે. ઉપર નીચે વપરાઈ ગયું. આ ઉત્તર આવ્યું ને એટલે દક્ષિણ જવાબ ક્યારેય ન આવે. એટલે કાં તો તમારો જવાબ આવશે પૂર્વ, કાં તો જવાબ આવશે પશ્ચિમ. કેમ કે આ ત્રણેય દિશાઓ એકબીજાને કેવી હોય? લંબ. ચાલો પૂર્વ જોઈ લઈએ આપણે. કેટલા નથી ખબર પડતી કયો તો? નો ખબર પડતી એન લખો, નો ખબર પડતી એન લખો. ચાલો નો ખબર પડતી એન લખો. સરસ. હાલો અહીં જો બેટા. હવે આ આકૃતિ સમજાઈ ગઈ? પેલા આકૃતિ સમજાણી કે નહીં? આકૃતિ ખબર પડી ગઈ બેટા? આકૃતિ ક્લિયર છે? બસ આકૃતિ સમજાવી જોઈએ. હવે સાંભળો, હવે સાંભળો. જે લોકોને બેટા નથી સમજાતું એ સાંભળો. પેલું તો આ યાદ રાખો, ફાધર મધર ચાઇલ્ડ. બરાબર? બળ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ, બળ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ. આ બેની દિશા આપણે ગોઠવવાની. બળ અને ચુંબકીય ક્ષેત્રની દિશા, સોરી, ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા આપણે ગોઠવવાની એટલે બળ આપણને મળે. ચાલો જોજો. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉપર. ચુંબકીય ક્ષેત્ર ઉપર એટલે પહેલી આંગળીને ક્યાં ગોઠવી બેટા? ઉપર. પછી પ્રવાહ છે એ કઈ દિશામાં છે? પ્રવાહ, પ્રવાહ છે ઉત્તર દિશામાં. જો ઉત્તર દિશા, પહેલી આંગળી ઉપર, બીજી આંગળી ઉત્તર દિશામાં એટલે આમ. તો આ ડાબા હાથનો અંગૂઠો ક્યાં ગયો? આમ ગયો, આમ અંદર. આમ અંદર એટલે કઈ દિશા બેટા? પૂર્વ દિશા થઈ. પૂર્વ દિશા થઈ. તો એનો મતલબ આપણને બળ ક્યાં લાગશે બેટા? પૂર્વ દિશામાં લાગશે. સમજાણું બેટા? ખ્યાલ આવ્યો? ખબર પડી બેટા હજી? ભાઈ અહીંયા ધંધામાં ધ્યાન દો, બાકી બધું કામ કરવું હોય તો ન આવો લેક્ચરમાં. આદિભાઈ નો ખબર પડી બેટા? તમે તમારો ડાબો હાથ ઉપર કરો. ડાબો હાથ તમારો ઉપર કરો પેલા. હા થોડું થોડું સમજાય છે ને? ચાલો હજી એક ઉદાહરણ આપું તમને. હજી એક ઉદાહરણ આપું, ધ્યાન આપજો અહીંયા. પેલા તો 6 દિશાઓ તમે સમજો. 6 દિશા તમે સમજો બેટા. જો આ તો 4 દિશા થઈ તમારી. આ 4 દિશા આ રીતે. આ ઉત્તર, જો આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. આ 4 દિશાઓ. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, આ 4. અને બીજી 2 દિશાઓ કેમ હોય? આમ હોય, ઉપર અને નીચે. એટલે આ 6 દિશાઓ તમે સમજો. આ 6 દિશાઓમાં 3 દિશાઓ એકબીજાને લંબ છે. બરાબર?
હવે આકૃતિ દોરી એ તમે જરા સમજવાનો પ્રયત્ન કરો. આપણે અહીંયા દિશાઓ કેમ થાય સમજો. આ ઉત્તર, અહીંયા બોર્ડમાં લખ્યું પણ ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ, પશ્ચિમ, ઉપર અને નીચે. આ 6 દિશા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પાછળ પૂર્વ, પશ્ચિમ, ઉપર અને નીચે. આ દિશાઓ છે. બરાબર. હવે ફરીવાર એક બીજું ઉદાહરણ લઈએ આપણે. બીજું ઉદાહરણ લઈએ. ફરીવાર અહીંયા હું ચારેય દિશાઓ દોરી કાઢું. ચારેય દિશાઓ હું ફરીવાર દોરી નાખું. આ ફાધર, મધર, ચાઇલ્ડ. એમાં એફ એટલે બળ સમજવાનું છે. એમ એટલે તમારે ચુંબકીય ક્ષેત્ર સમજવાનું છે. અને સી એટલે તમારે પ્રવાહ સમજવાનું છે. સમજાણું? આ ખાલી તમારે યાદ રાખવા માટે છે. ફાધર, મધર, ચાઇલ્ડ એ યાદ રાખવા માટે છે. ચાલો જોજો. હવે દક્ષિણ દિશામાં છે ને એ ચુંબકીય ક્ષેત્ર છે. દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અને પૂર્વ દિશામાં છે ને એ પ્રવાહ છે. હવે જો દક્ષિણમાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું ને બેટા, એટલે ઉત્તર દક્ષિણ તો ગઈ, ન્યા બળ ન લાગે. પૂર્વમાં તમને પ્રવાહ આપ્યો ને એટલે પૂર્વ પશ્ચિમ ગઈ, ન્યા બળ ન લાગે. તો બળ લાગશે કાં તો ઉપર અને કાં તો નીચે. હવે ઉપર અને નીચેમાંથી કઈ દિશામાં? તો તમારે ડાબા હાથની 3 આંગળીઓને આમ કરવાની. ડાબા હાથની, ફરજિયાત ડાબા હાથની. હા, ડાબા હાથની. તો જે વિદ્યાર્થીઓ નવા હોય બેટા સમજવાનો પ્રયત્ન કરજો. તમે ધ્યાન દેશો એટલે ચોક્કસ સમજાશે. હું તમને એમ કહું કે ડાબા હાથની 3 આંગળી ઉપર કરો એટલે તમારે કરવાની. ચાલો. ફાધર, મધર, ચાઇલ્ડ. બળ, ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ. બળ, ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ. તો પહેલી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. આ રાખી પહેલી આંગળીને. બીજી આંગળીને પ્રવાહની દિશા. પ્રવાહ ક્યાં છે? આમ અંદર છે. પૂર્વ એટલે અંદર. તો જો પહેલી આંગળી આમ જ રહેવી જોઈએ અને આ છે એ પ્રવાહની દિશામાં રહેવું જોઈએ. જો પ્રવાહની દિશામાં અંદર છે. ક્યાં આવી બળની દિશા? બળની દિશા ક્યાં આવી? અધો દિશા આવી. સમજાણું બેટા? અને નીચેનું વાળું સમજાણું કે નહીં? આગળ કઈ રીતે? આ નીચેની દિશા સમજાણી બેટા? સાંભળો. ફરી વાર અહીંયા પ્રયત્ન કરું તમને સમજાવવાનો. પહેલા તો તમે સમજો કે આ આપણી 3 આંગળીઓ છે જે પરસ્પર એકબીજાને લંબ છે. જો આ બે એકબીજાને લંબ, આ બે એકબીજાને લંબ, આ બે એકબીજાને લંબ. બરાબર? આ 3 આપણી આંગળીઓ છે. હવે આને તમારે થોડી થોડી, હવે હું બોલું તો તમને ખબર પડશે. આ દોરેલું તમને ખ્યાલ આવે છે કે નથી આવતો? આ જે દોર્યું છે આપણે એ તમને ખ્યાલ આવ્યો? ફરી વાર જો. પહેલી આ ડાબો હાથ ઉપર કરો. આ 6 દિશા તો ખબર પડે છે ને ભાઈ? આ પૂર્વ પશ્ચિમ ક્યાં છે? પૂર્વ એકચ્યુઅલમાં આમ છે અને પશ્ચિમ એટલે આમ તમારી તરફ છે. જો આ જો, આ ઉત્તર, આ ઉત્તર, આ દક્ષિણ, આ પાછળ પૂર્વ, આ આગળ પશ્ચિમ, આ ઉપર અને નીચે. આ 6 દિશા સમજાવી જોઈએ. હાલો હાથ ઊંચો કરો. જેને નથી સમજાતું એ હાથ આમ ઉપર કરો. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. જો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખી. બીજી આંગળી પ્રવાહની દિશામાં. પ્રવાહ આમ પાછળ છે બેટા, પૂર્વ. તો પહેલી આંગળી આમ જ રહે અને બીજી આંગળી પાછળ કેમ મોકલાય? તો જો આમ મોકલાય. પહેલી આંગળી આમ અને બીજી આંગળી જો આમ પાછળ ગઈ. તો અંગૂઠો ક્યાં ગયો બેટા? નીચે ગયો કે નહીં? તો અધો દિશામાં આવે કે નહીં? હવે સમજાણું થોડું થોડું? ક્ષેત્ર એ અધો દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં. તો હવે બળ કઈ દિશામાં લાગશે કયો? આજે ચેમ્પિયન બેચના જ છે બેટા લેક્ચર આપણો. રેપિડના થશે ત્યારે તમને કહેશું બેટા. રાજવીબેન બેટા અહીંયા ધ્યાન આપો ખાલી. તમને આકૃતિ સમજાય છે રાજવીબેન? કયો તો હા કે ના. આકૃતિ સમજાય છે બેટા? માધવભાઈ સરસ. ચાલો આકૃતિ સમજાણી રાજવીબેન? સરસ. જો હવે જો ચુંબકીય ક્ષેત્ર, બળ, ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ. ચાલો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે ચુંબકીય ક્ષેત્ર સાહેબ નીચે છે. ચુંબકીય ક્ષેત્ર નીચે. તો પહેલી આંગળી બેટા નીચે રાખો. પછી પ્રવાહ ક્યાં છે? પ્રવાહ આમ ઉત્તર દિશામાં. તો જો આ વચ્ચેની આંગળીને આમ રાખો.
આ નીચે ચુંબકીય ક્ષેત્ર, આ પ્રવાહ આમ. તો આ આંગળી ક્યાં આવી જુઓ તો, આ આંગળી ક્યાં આવી? આમ બહાર. બહાર. તો બહારની દિશા કઈ છે? આ પશ્ચિમ છે, પશ્ચિમ. તો બળ છે અહીંયા લાગશે. સમજાય છે કે નહીં બેટા? ખ્યાલ આવે છે રાજવીબેન? હવે થોડી પ્રેક્ટિસ કરજો. એવું લાગે તો એક બે વાર લેક્ચર ફરી વાર જોજો. પેલા આટલું તમારે યાદ રાખવાનું. હવે બેટા મારી વાત તમે સમજો. ઉર્ધ્વ દિશાને એવો તો કોઈ દી જવાબ ન દેવાય. તમે સાંભળો મારી વાત. જ્યારે હું ઉત્તર દિશા બોલું ને એટલે દક્ષિણ જવાબ ક્યારેય ન આવે. જ્યારે હું અધો દિશા બોલું ને એટલે ઉર્ધ્વ ક્યારેય ન આવે. હવે જવાબ વધે પૂર્વ અથવા પશ્ચિમ. એમાંથી તમારે એક જવાબ દેવાનો, પૂર્વ કે પશ્ચિમ. સમજાણું? ચાલો આપણે આને ફરીવાર પ્રેક્ટિસ કરશું. પણ આની પહેલા આપણે આગળનો જે ટોપિક બાકી છે ને એની વાત કરી દઈએ. આપણે જે ટોપિક આની પછી બચે છે એની વાત કરી દઈએ. જોજો. હવે અહીંયા આગળ આપણને એક કેસરી પેરેગ્રાફ આપ્યો છે. એ કેસરી પેરેગ્રાફમાં એવું કીધું છે કે આપણા શરીરમાં વિદ્યુત પ્રવાહ હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ આ ચેતાકોષોમાં વહેતા પ્રવાહો છે ને ભાઈ, એ ખૂબ નબળા હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ખૂબ કેવું હોય? ખૂબ નબળું હોય. અને આ ચુંબકીય ક્ષેત્ર એ ખૂબ ક્ષણિક હોય. અને એનું મૂલ્ય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં 100 કરોડમાં ભાગનું હોય. આપણા શરીરમાં બે જેવા અંગો છે કે જેમાં માપી શકાય એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે છે હૃદય અને મગજ. તો આપણે એના જુદા જુદા ભાગોના પ્રતિબિંબ મેળવવા માટે આ ચુંબકીય ક્ષેત્ર એ આધાર રચે. અને આપણે એમઆરઆઈ એવો શબ્દ સાંભળ્યો હશે, કોઈએ કરાયું હશે. આ એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. યાદ રાખજો. એમઆરઆઈનું ફૂલ ફોર્મ થાય મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. એમઆરઆઈનું ફૂલ ફોર્મ થાય મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. આ એમઆરઆઈ છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તો કે આ વિદ્યુત ચુંબકત્વ ઉપર કામ કરે. બરાબર? અને આ પ્રતિબિંબોનું પૃથ્થકરણ તબીબી નિદાનમાં મદદરૂપ થાય છે. આમ ચુંબકત્વના તબીબી ક્ષેત્રે પણ મહત્વના ઉપયોગ છે. મેડિકલ ક્ષેત્રમાં પણ એના ઉપયોગ જોવા મળે છે. હવે આ પ્રશ્ન છે ને બેટા, ઘરેલું પરિપથ, એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ઘરેલું પરિપથ. એમાં સૌથી પહેલી વાત તમારે એ કરવી પડે કે આ આકૃતિ યાદ રાખવી પડે. આ આકૃતિ યાદ રાખવાની. આ આકૃતિ બહુ સરળ છે. હું તમને સમજાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપજો. આપણું આખું ચેપ્ટર બેટા ક્રમમાં જ ચાલે છે. જો આપણું ચેપ્ટર આ શરૂ થયું 12મું, તો 12.1, 2, 3 સુધી ચાલ્યું જશે. અને જૂના લેક્ચર એના તમને મળી જશે. કદાચ ન મળ્યા હોય તો તમે ફોન કરીને ઓફિસ ઉપર પૂછી લેજો કે આ લેક્ચર છે અપલોડ થયો છે કે નથી થયો, એ તમે પૂછી લેજો ને બેટા. દરેક જૂના લેક્ચર તમારી બેચમાં અવેલેબલ હશે. દરેક જૂના લેક્ચર તમારી બેચમાં અવેલેબલ હશે. એકવાર તમે એવું લાગે તો ફોન કરીને પૂછજો. આ ધીમો એટલા માટે બેન અવાજ આવે છે કે અવાજ આજે સાવ બેસી ગયો છે, સાવ. એટલે ખેંચી ખેંચીને થોડુંક બોલવું પડે છે, એટલા માટે ધીમો અવાજ આવે છે. ચાલો, સૌથી પહેલી વાત આ આકૃતિ યાદ રાખવાની છે. બે વાત અહીંયા કરી છે. જોજો, આપણા ઘરની અંદર પ્રવાહ કઈ રીતે આવે એની ચર્ચા કરી છે. એના અમુક મુદ્દા છે ને હું અહીંયા લખી નાખું છું. અમુક મુદ્દા લખું છું, અમુક છે એ બાકી છે. બરાબર? એ આપણે વાંચશું. ચાલો જોજો. કયા કયા મુદ્દા? તો કે તમે પ્લગ જોયો હશે બેટા. પ્લગ જો કેવો પ્લગ હશે? 3 પિનના પ્લગ તમે જોયા હશે. 3 પિનના પ્લગ તમે જોયા હશે. અહીંયા કંઈ દેખાતો નથી, નહીંતર તમને હું બતા રહ્યા. બરાબર? આવા 3 પિન વાળા પ્લગ જોયા હશે. જો આવા દેખાય છે? આ 3 પિન વાળા પ્લગ. એમાં એક આવું દાંડું ઉપર મોટું હોય ને બાકી બે નાના નાના હોય. આવા 3 પિન વાળા. આ પેપર સોલ્યુશન બેટા 2 પેપર મુકાઈ ગયા છે. બરાબર? બાકી પેપર સોલ્યુશન આપણે આગળ કરાવશું. 2 પેપર મૂક્યા છે, યુટ્યુબ ઉપર મૂકેલા છે. ચાલો સાંભળજો. 3 રંગના વાયર હોય. 3 રંગના તાર હોય. બરાબર? તાર નું આવરણ. વાયર છે એની ઉપર રંગીન આવરણ દેખાય. આ પ્રકારનો આપણો પ્લગ હોય. એમાં ઉપર મોટું હોય અને આ બે છે એ નાના નાના હોય. એમાં આ જે ઉપર વાયર છે, આ વાયર, એને આપણે કીધું અર્થિંગ. આ વાયરને નામ આપ્યું બેટા અર્થિંગ. આમાંથી એકને આપણે નામ આપ્યું લાઈન
અથવા લાઈવ વાયર. લાઈન અથવા લાઈવ વાયર. અને આને નામ આપ્યું આપણે ન્યુટ્રલ. આને નામ આપ્યું ન્યુટ્રલ વાયર. આ લાઈન અથવા લાઈવ વાયર શું કરે? આ લાઈન અથવા લાઈવ વાયર શું કરે? પેલા રંગ જોઈ લઈએ. અર્થિંગ વાયર હોય એનો રંગ કેવો હોય? તો કે અર્થિંગ વાયરનો રંગ છે એ લીલો હોય. લાઈન અથવા લાઈવ વાયરનો રંગ કેવો હોય? તો કે લાલ રંગ હોય. અને ન્યુટ્રલ વાયરનો જનરલી રંગ કેવો હોય? કાળો રંગ હોય. બરાબર? અહીંયા લાઈન છે, લાઈન વાયર અથવા લાઈવ વાયર, એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ વહેતો હોય. બરાબર? અને આ છે એ સુરક્ષા માટે છે. અર્થિંગ છે એ શેના માટે છે? સુરક્ષા માટે. કઈ રીતે એ હમણાં આપણે આગળ સમજીએ. તો પહેલી વસ્તુ ખબર પડી ગઈ કે આપણા ઘરની અંદર જે પ્લગ હોય એમાં કાં તો 2 વાળા પ્લગ હોય ને કાં તો 3 વાળા પ્લગ હોય. જે 2 વાળા પ્લગ હોય બેટા, 2 વાળા, એમાં લાઈવ અને ન્યુટ્રલ વાયર હોય. લાઈવ વાયરને જનરલી લાલ રંગ આપે, ન્યુટ્રલ વાયરને કાળો રંગ આપે. અને 3 પિન વાળા પ્લગ હોય એમાં લાઈવ, ન્યુટ્રલ અને અર્થિંગ વાયર હોય. અર્થિંગ વાયરને લીલો રંગ આપે. બરાબર? આ ખબર પડી ગઈ? ચાલો. પછી બીજી વસ્તુ અગત્યની છે કે આપણા ઘરની અંદર 2 પ્રકારની લાઈન હોય. 2 પ્રકારના પરિપથ હોય. આપણા ઘરની અંદર 2 પ્રકારના પરિપથ જોવા મળે. કયા 2 પ્રકારના પરિપથ જોવા મળે બેટા? તો કે એક છે એ 5 એમ્પિયરનો પરિપથ જોવા મળે. એક 5 એમ્પિયરનો પરિપથ જોવા મળે. અને બીજો છે એ 15 એમ્પિયરનો પરિપથ જોવા મળે. આ 5 એમ્પિયરનો કયો બેટા? તો કે તમે જે રેગ્યુલર જોતા હોય ને, લાઈટ, પંખા, બલ્બ, આ બધા રેગ્યુલર એ 5 એમ્પિયરના હોય. નાની પિન આવે, ડબલની પિન આવે. અને આ જે 15 એમ્પિયરના હોય ને બેટા, એ શેના માટે હોય? તો કે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, પછી છે એ વોશિંગ મશીન, પછી એસી, હીટર, આ બધા માટે 15 એમ્પિયરની લાઈન હોય. મોટા મોટા ઇક્વિપમેન્ટ હોય, મોટા ઇક્વિપમેન્ટ, એની અંદર 15 એમ્પિયરની લાઈન. અને નાના ઇક્વિપમેન્ટ હોય એમાં 5 એમ્પિયર લાઈન. તો 2 પ્રકારની લાઈન આપણા ઘરમાં હોય. સમજાણું? આટલું ખબર પડી ગઈ? હવે આપણે સમજવું છે કે રિવિઝનનું કહેશું બેટા તમને. ક્યારથી શરૂ કરશું? લગભગ હવે 1-2 દિવસમાં આપણે એનું આયોજન કરશું. અને તમે કહેજો, હું તમને કંઈક સવાલો મોકલીશ તો તમે એના સાચા જવાબ આપશો. બોલો. તો એક ફોર્મ મારી ઈચ્છા છે તમને તૈયાર કરીને મોકલું કે તમને કયા કયા ટોપિકમાં પ્રોબ્લેમ છે, તો રિવિઝનમાં આપણે એ પ્રમાણે ચલાવીએ. પ્રામાણિકતાપૂર્વક ફોર્મને ભરવાનું. આમને એમ ઘૂસતાવી નાખશો ફોર્મ તો પછી નહીં થાય. એને હું વિચારું છું કે એક ફોર્મ બનાવું સરસ મજાનું, એ તમને મોકલું. તમારે થોડીક મહેનત કરીને એ ફોર્મ ભરવાનું છે. અગડમ બગડમ બધે ટીક 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 કરી નથી નાખવાનું, તો એનો કંઈ ફાયદો નહીં થાય. સમજાય છે? બરાબર? એટલે એ પ્રમાણે તમે છે એ ફોર્મ હું બનાવીશ હજી, પછી મોકલીશ. અને એની પેલા વિડીયો તે તમને હું મોકલી દઈશ, હો ને, કે કઈ રીતે ભરવું. ચાલો, હવે અહીંયા ધ્યાન આપજો બેટા. તો 5 એમ્પિયરની લાઈન એટલે ડબલ પ્લગ વાળી તમને દેખાય ને, સાદી. 15 એમ્પિયરની એટલે મોટી લાઈન. એવું નથી આમાંય 3 પિન આવે, આમાંય 3 પિન આવે, એવું નથી. બરાબર? તો આ લાઈન હોય. હવે આપણે ભણવું છે બેટા, અહીંયા જોજો કે આપણા ઘરમાં, આપણા ઘરની અંદર વીજળી કઈ રીતે આવે. આપણા ઘરમાં વીજળી કઈ રીતે આવે એ આપણે સમજવું છે. જો, આપણા ઘરની અંદર વીજળી આવે, એ વીજળી વિદ્યુત થાંભલામાંથી આવે. બરાબર? આપણા ઘરની બહાર છે એ વિદ્યુતના થાંભલાઓ હોય. બરાબર? વિદ્યુતના થાંભલાઓ આપણા ઘરની અંદર હોય. એ થાંભલાઓમાંથી તાર આપણા ઘરની અંદર આવે. આ થાંભલા હોય ને, થાંભલા, ત્યાં આગળ પણ ફ્યુઝ આવેલા હોય. જો તમે તમારા ઘરની આગળ થાંભલા હોય ને, એની અંદર જોજો તો એ થાંભલામાં ફ્યુઝ આવેલા હોય. ફ્યુઝનું કામ શું છે એ હવે તમને ખબર છે. બરાબર? ફ્યુઝનું કામ શું છે એ તમને ખબર છે. થાંભલામાં હોય ફ્યુઝ. ત્યાંથી ક્યાં આવે? તમારા ઘરના મીટરમાં. તમારા ઘરના મીટરમાં. મીટરમાંથી ક્યાં આવે? તમારા ઘરના મેઇન સ્વિચ બોર્ડમાં. મેઇન સ્વિચ બોર્ડ તમારા ઘરનું કેવું હોય? તો કે એમાં મોટી મોટી સ્વિચ હોય, એમસીબી હોય.
કે ઘણીવાર બંધ થઈ જતી હોય, અથવા ઘરમાં રિપેરિંગ કરવું હોય ત્યારે તમે એમસીબી ટ્રીપ કરો ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો આ મેઇન સ્વિચ બોર્ડ છે, ત્યાં આવે. પહેલા ક્યાં હોય સાહેબ? તો કે થાંભલામાં. થાંભલામાં શું હોય? તો કે ફ્યુઝ. એ થાંભલાના ફ્યુઝમાંથી ક્યાં આવે? ઘરના મીટરમાં. ઘરના મીટરમાંથી ક્યાં આવે? ઘરના મેઇન સ્વિચ બોર્ડમાં. ઘરના મેઇન સ્વિચ બોર્ડમાં શું હોય? તો કે રૂમની સ્વિચો અલગ હોય, પછી બેડરૂમની સ્વિચો અલગ હોય, રસોડાની સ્વિચ અલગ હોય, અને બધાના પાછા ફ્યુઝ આવેલા હોય એવું બોક્સ આવે. અને ત્યાંથી બધા વાયર ક્યાં જાય? તો કે એક એક રૂમમાં જાય. ઘણા બધા હોય પણ અહીંયા આગળ જનરલ એવું બતાવ્યું છે, એક એક રૂમમાં જાય. બરાબર. આપણા ઘરની અંદર જે પ્રવાહ આવે છે, એટલે કે ભારતમાં જે પ્રવાહ આવે છે, ભારતમાં પ્રવાહ, આ પ્રવાહમાં વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? 220 વોલ્ટ. અને એની આવૃત્તિ કેટલી છે બેટા? આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. હવે આવૃત્તિ 50 હર્ટ્ઝ આ તે શું, એ બધું અત્યારે હાલમાં આપણે નહીં સમજી શકીએ. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે, અને એમાં આવૃત્તિ છે 50 હર્ટ્ઝ છે. આ આકૃતિ સરળ છે, એક બે વાર તમે પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહેશે. તમે યાદ કરો, આમ તમારું ઘર યાદ કરો. બહાર તમારા ઘરની હશે એક થાંભલો, થાંભલામાં હશે એક ફ્યુઝ. એ ફ્યુઝમાંથી આવ્યો તમારા ઘરના મીટરમાં, તમારા ઘરના મીટરમાંથી આવ્યો તમારા મેઇન સ્વિચ બોર્ડમાં. મેઇન સ્વિચ બોર્ડમાં શું હોય? તો કે મેઇન સ્વિચો હોય અને ફ્યુઝ હોય. ત્યાંથી આવ્યો ક્યાં? તો કે બધા રૂમમાં. બસ આ એ જ સર્કિટ છે. એક બે વાર તમે એની પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, ખબર પડી ગઈ? પછી બીજું, ઘરમાં બધા સાધનોને કઈ રીતે જોડવામાં આવે? તો કે ઘરમાં બધા સાધનોને સમાંતરમાં જોડવામાં આવે. સમાંતરમાં શા માટે જોડવામાં આવે? તો કે ભાઈ સમાંતરમાં જોડીએ તો જ બધા સાધનોને અલગથી ચાલુ બંધ કરી શકીએ. શ્રેણીમાં તો એકને ચાલુ કરો તો બધા ચાલુ થાય, એકને બંધ કરો તો બધા બંધ થાય. એવું આપણે કરવું નથી. સમજાણું? એટલે ઘરમાં બધાને શેમાં જોડવામાં આવે? સમાંતરમાં. બોલો, આટલા મુદ્દા બેટા ક્લિયર થઈ ગયા બધાને? અહીં સુધીના મુદ્દા સમજાય હોય, ખબર પડી? 3 વાયર હોય, લાઈવ વાયર હોય, એમાંથી પ્રવાહ પસાર થાય. ન્યુટ્રલ વાયરનો રંગ કાળો હોય, અર્થિંગનો છે લીલો રંગ હોય. હાલ હવે જોજો, અમુક સાધનો જેમ કે વોશિંગ મશીન થઈ ગયું, ઇસ્ત્રી થઈ ગયું, આ બધાની અંદર શું થાય? જોજો, ઇસ્ત્રીનું ઉદાહરણ આપણે લઈએ. ઇસ્ત્રીનું ઉદાહરણ લઈએ આપણે. બરાબર, આ પ્રકારથી કંઈક ઇસ્ત્રી કેવી હોય ભાઈ? આ પ્રકારે માનો કે ઇસ્ત્રી છે. આ એનું હેન્ડલ. બરાબર, આ ઇસ્ત્રી છે. આની અંદર છે કોઇલ હોય, આની અંદર છે કોઇલ હશે. હવે ઘણી વખત શું થાય બેટા, કે આ જે કોઇલ હોય ને, કોઇલ, એ કોઇલ છે આ ઇસ્ત્રીને અડી જાય, એની બોડીને અડી જાય. અને જો આ ઇસ્ત્રી ધાતુની હોય, ધાતુની હોય, તો આ કરંટ છે ને એ બધે ફેલાઈ જાય, બધે ફેલાઈ જાય. તો આવી ઇસ્ત્રીને તમે અડકો તો તમને કરંટ આવે. અથવા વોશિંગ મશીનની અંદર તાર છે એ ખુલી જાય, તાર ખુલી જાય તો વોશિંગ મશીનની બોડીને ટચ કરે. વોશિંગ મશીનની બોડી ભીની હોય અને એને તમે અડકો તો તમને શોક આવે. આ સમજાય છે મેં તમને કીધું એ બેટા? આ ખબર પડી કે આની અંદર છે તાર હોય, જો એકાદો તાર ખુલ્લો રહી જાય, ધારો કે અહીંયા જો, આ જુઓ તમે, અહીંયા જો, અહીંયા હાંધા કર્યા છે, આવા દેખાય? અહીંયા જો, આ હાંધા કર્યા દેખાણ? હાંધા. હવે આ હાંધામાં છે એક ખુલ્લો તાર હોય. હવે આ ખુલ્લો તાર જો આપણે અડી જાય તો ભાઈ આપણને શોક લાગે. આ તો આપણે કરેલો છે એટલે માથે ટેપ ને એવું વીટેલું છે. પણ સાધનની અંદર આવો ખુલ્લો તાર હોય તો આપણું ધ્યાન ન રહે. તો હવે શું કરીએ? તો કે જો, અહીંથી બેટા લાઈવ અને ન્યુટ્રલ વાયર તો હશે જ તે. લાઈવ વાયર કેવા રંગનો હોય? તો કે લાલ રંગનો. તો અહીંયાથી હું લાઈવ વાયર દોરી નાખું, એ તો હશે જ તે. ન્યુટ્રલ કેવાય? કાળા રંગનો, પણ કાળાની બદલે હું ભૂરો દોરું.
આ લાઈવ વાયર, આ ન્યુટ્રલ વાયર. ત્રીજો વાયર સાંભળજો, ત્રીજો વાયર સાધનની બોડીને ટચ કરાવીને અહીંયા આ બોડીને ટચ કરાવીને બહાર લાવવામાં આવે એને કહેવાય અર્થિંગ. એનું નામ અર્થિંગ એટલા માટે છે, આનું નામ છે એ અર્થિંગ એટલા માટે છે બેટા કે એને અર્થમાં નાખવામાં આવે. અર્થ એટલે જમીન. આખા બધા મકાનમાંથી બધા આવા અર્થિંગના વાયરો લઈ એક મોટો વાયર બનાવી એને મકાનની બાજુમાં ખાડો ગાળી એની અંદર લોખંડની ને એવી બધી પ્લેટો નાખી મીઠું અને કોલસો ને એવું નાખીને દાટી દે. હવે શું થાય તો કે જો અહીંયા આગળ માનો કે તાર તૂટી ગયો અને તમે અડકો અને બોડીને આ વાયર અડેલો છે, પણ તમારામાં અને આ વાયરમાંથી અવરોધ કોનો ઓછો હોય તો કે સાહેબ આ વાયરનો અવરોધ ઓછો હોય. તો પ્રવાહ છે ને એ ઓછા અવરોધવાળા માર્ગે જાય એટલે વાયરમાંથી વયો જાય, તમને ન લાગે, અથવા લાગે તો બહુ ઓછો કરંટ લાગે. આને અર્થિંગ કહેવાય. અર્થિંગ સમજાણું બેટા? અહીંયા આગળ કરંટ તો બહાર આવે જ છે, કરંટ બહાર આવે છે, પણ કરંટ પાસે વહેવા માટે બે માર્ગ છે. તમે અહીંયા અડક્યા એટલે તમારું બોડી, અને આ તારને બોડી હારે આપણે લગાડેલો છે એટલે તાર. તો પ્રવાહ કયો માર્ગ ઓછો પસંદ કરે, કયો માર્ગ પસંદ કરે? ઓછા અવરોધ વાળો. તો આ જે અર્થિંગ છે એ ઓછા અવરોધ વાળો માર્ગ છે, ઓછા અવરોધ વાળો માર્ગ છે. અને જેથી કરીને વપરાશકર્તાને મોટો ઝટકો લાગે નહીં, તેથી વપરાશકર્તા ને મોટો આંચકો લાગતો નથી. વપરાશકર્તાને મોટો આંચકો લાગે નહીં. અર્થિંગનું કામ સમજી ગયા બેટા? અર્થિંગનું કામ બધાને ખબર પડી? અહીં સુધી ક્લિયર છે બેટા? સમજાણું? ચાલો હવે બીજા બે શબ્દો સમજવા છે, અહીંયા ધ્યાન આપજો. બીજા બે શબ્દો સમજવા છે. એક સમજવું છે ઓવરલોડિંગ, એક સમજવું છે ઓવરલોડિંગ, અને બીજું સમજવું છે શોર્ટ સર્કિટ. બીજું સમજવું છે શોર્ટ સર્કિટ. એક સમજવું છે ઓવરલોડિંગ અને બીજું સમજવું છે શોર્ટ સર્કિટ. ગળું પકડાઈ ગયું છે, ખાલી બીમાર નથી, ખાલી ગળું પકડાણું છે એટલે બોલી નથી શકાતું બહુ. ચાલો અહીંયા ધ્યાન રાખો. હવે આને તમારે ગોખવા નથી બેટા, આને તમારે છે ગોખવા નથી. સમજો શોર્ટ સર્કિટ. શોર્ટ એટલે ટૂંકું. જોજો એક સર્કિટ છે, અહીંયા આગળ સ્વિચ ના બે તાર, અહીંયાથી નીકળો આ લાલ વાયર, બરાબર? અહીંયાથી આ લાલ વાયર નીકળો, અહીંયાથી છે એક કાળો વાયર નીકળો, પણ કાળો અહીંયા દેખાશે નહીં એટલે હું ભૂરો વાયર દોરું છું. અહીંયા આ ભૂરો વાયર નીકળો. બે વાયર અડીને જોઈ, અને આના છેડે આપણે જોડેલો છે બલ્બ, આના છેડે આપણે જોડેલો છે બલ્બ જોડેલો છે. હવે આ અહીંયા જુઓ, આ વાયર છે, આ વાયર એકબીજાને અડે, આમ અડે તો કાંઈ ન થાય, પણ આની અંદર છે ને એક કોપરનો વાયર હોય, આની અંદર કોપરનો વાયર હોય. તો ઘણીવાર શું થાય કે આ તાર છે, આ બહારનું પડ છે એ તૂટી જાય, અને બહારનું પડ તૂટી જાય એટલે કોપરનો વાયર દેખાવા માંડે. સમજો છો? બહારનું પડ છે એ તૂટી જાય એટલે કોપરનો વાયર દેખાવા માંડે. તો ઘણીવાર શું થાય કે અહીંયાથી માનો કે બહારનું પડ છે એ તૂટી ગયું, અહીંયા બહારનું પડ તૂટી ગયું, અને અહીંયા બહારનું પડ તૂટી ગયું, અને આ બે એકબીજાના સંપર્કમાં આવી ગયા. તો પેલા પ્રવાહ કઈ રીતે વહેતો હતો બેટા? તો કે અહીંયાથી થઈ અને આમ પ્રવાહ વહેતો હતો. અને હવે અહીંયા બે વાયર જ અડી ગયા, બે ભેગા થઈ ગયા વાયર, ખુલ્લા વાયર ભેગા થઈ ગયા, બરાબર? તો પ્રવાહ હવે આટલામાંથી જ વહેશે. તો સર્કિટ કેવી થઈ ગઈ બેટા? શોર્ટ, ટૂંકી સર્કિટ થઈ ગઈ. અને એટલા માટે અહીંયા અવરોધ શું થયો? અવરોધ ખૂબ ઘટી ગયો, અને અવરોધ ખૂબ ઘટી ગયો એટલે પ્રવાહ ખૂબ વધી ગયો, અને પ્રવાહ ખૂબ વધી જાય એટલે તાપમાન ખૂબ વધી જાય, અને આ પ્રવાહ ખૂબ વધી જાય એને ઓવરલોડિંગ કહેવાય, એને ઓવરલોડિંગ
લોડિંગ કહેવાય. અને ઓવરલોડિંગ થાય એટલે તાપમાન વધે, અને તાપમાન વધે એટલે બેટા આગ લાગે. આ સમજાણું બેટા? આ સમજાણું? બે વાયર આ રીતે જાતા હોય તો કાંઈ થાય નહીં, પણ આ બે વાયરના માથેના પડ છે એ નીકળી જાય તો અંદરના કોપરના તાર છે એ ભેગા થઈ જાય. આ સમજાય છે બેટા? આ સમજાણું? શોર્ટ સર્કિટ સમજાણું તમને? અવરોધ જરૂરી છે બેટા. બે વાયરની વચ્ચે અવરોધ હોય ને તો જ તે સર્કિટ પૂરી થાય. બે તાર ભેગા થઈ જાય. જો ફરી વાર કહું છું, આ બે તાર ભેગા થાય તો કાંઈ ન થાય, પણ આ તાર છોલાઈ જાય, આ તારે છોલાઈ જાય ને ઈ બે જો ભેગા થાય ને તો ધડાકા થાય. ઈ બે ભેગા થાય ને તો ધડાકા થાય. તો અહીંયા એમ બે તાર ભેગા થઈ ગયા. બે તાર ભેગા થઈ ગયા એટલે આની વચ્ચે કાંઈ નથી, બલ્બ નથી, હીટર ગીઝર કાંઈ નથી, એટલે અવરોધ ઘટી ગયો. અવરોધ ઘટ્યો તો પ્રવાહ વધી ગયો. બરાબર? અહીંયાથી આ કેમ આવે ખબર છે? હાલો એ જવા દો બધું. પ્રવાહ વધી ગયો. પ્રવાહ વધે એટલે તાપમાન વધે. H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી. H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી ઉપરથી પ્રવાહ વધે. તાપમાન વધે. અને તાપમાન વધે એટલે આગ લાગે કે અકસ્માત થાય. સમજાણું બેટા? ખ્યાલ આવ્યો? આ આટલું શોર્ટ સર્કિટ ખબર પડી? સમજાઈ ગયું? ચાલો હવે ઓવરલોડિંગ જોઈએ. ઓવરલોડિંગ કોને કહેવાય? નામ જ છે એનું ઓવરલોડિંગ. ઓવરલોડિંગ તો કે સાહેબ તમે એક પ્લગ સાથે વધુ સંખ્યામાં ઉપકરણો જોડો. આપણે એક સોકેટ લીધી. એક સોકેટમાં તમે ચાર્જર, લેપટોપ, એમ્પ્લીફાયર, સ્પીકર બધું નાખ્યું. હમણાં ઉત્તરાયણ આવશે ને એટલે બધા છે સ્પીકર ચડાવશે ઢીંચાક ઢીંચાક. બરાબર ને? પછી શેરે બલોચ વગાડવાનું ને. બરાબર? પછી શેરે બલોચ આપણે વગાડવાનું ને બધાય, હે ને, અગાસી ઉપર ચડીને. તો ત્યારે શું કરશે? એક પાતળા વાયર વાળું એક છે એ લઈ લેશે. બરાબર? અને પછી શું કરશે? તો કે એમાં લેપટોપ જોડશે, એમાં જ એમ્પ્લીફાયર જોડશે, એમાં જ મોબાઈલના ચાર્જર જોડશે, એમાં લેપટોપનું ચાર્જર જોડશે, એની અંદર છે સ્પીકર જોડશે. એટલે ઓલો પ્લગ છે ખૂબ તપી જાય, અને તપી જાય એટલે બળી જાય ને પછી ધડાકો થઈને બંધ થઈ જાય. બરાબર ને? હા. તો આ છે એક પ્લગમાં વધુ સંખ્યામાં. પછી જો વોલ્ટેજ વધી જાય તો, વોલ્ટેજમાં વધારો થઈ જાય તોય ઓવરલોડિંગ થઈ જાય. પછી તો કે શોર્ટ સર્કિટ થાય તો, શોર્ટ સર્કિટ થઈ જાય તોય ઓવરલોડિંગ થાય. અને ઓવરલોડિંગ થાય તો શું થાય? ઓવરલોડિંગ થઈ જાય તો શું થાય? તો કે ઓવરલોડિંગ થાય તો તાપમાન વધે, અને તાપમાન વધે તો શું થાય? તો કે આગ લાગે. સમજાણું? અહીં સુધીનું ખબર પડી ગઈ બેટા? હે ને? આટલો ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ છે. અને છેલ્લો પોઈન્ટ આની અંદર બેટા આપેલો છે. છેલ્લો પોઈન્ટ આની અંદર આપેલો છે, એ આપેલો છે ફ્યુઝ. એ આપેલો છે ફ્યુઝ. ફ્યુઝને કઈ રીતે લગાડવાનો? તો કે હંમેશા શેમાં લગાડવાનો? સાધનો સાથે શ્રેણીમાં લગાડવાનો. ફ્યુઝને હંમેશા શેમાં લગાડવાનો? સાધન સાથે શ્રેણીમાં લગાડવાનો. ફ્યુઝ શું કરે? તો કે ફ્યુઝ છે એ ઓવરલોડિંગથી સાધનોને થતા નુકસાનથી બચાવે. જોજો, 2 મિનિટ શાંતિ રાખજો, સાંભળજો, 2 મિનિટ સમજી લેજો. આ તમારું ટીવી છે બેટા. મોંઘા ભાવનું મસ્ત ટીવી લીધું. આમાં બહુ બધો પ્રવાહ આવી જાય ને તો ટીવી બળી જાય. પણ તમે શું કર્યું? તો કે સાહેબ ટીવીની આગળ છે ને આપણે ફ્યુઝ રાખી દીધો. ફ્યુઝ એટલે પાતળો તાર. હવે આની કરતા આ ઓછો પ્રવાહ ખમી શકે એટલે આ ટીવીની પહેલા ફ્યુઝ ઓગળે. ટીવીની પહેલા ફ્યુઝ ઓગળે. એટલે ઓગળે એટલે તૂટે. બરાબર? ઓગળે એટલે તૂટી જાય.
તૂટે. અને ઈ તૂટી જાય એટલે શું થાય? તો કે તૂટે એટલે પરિપથ ખુલ્લો થાય. તૂટે એટલે પરિપથ ખુલ્લો થાય. અને પરિપથ ખુલ્લો થાય એટલે પ્રવાહ બંધ. અને પ્રવાહ બંધ થાય એટલે સાધન છે એ બચી જાય. સાધન બચી જાય. અને એના કારણે છે એ પછી ફ્યુઝ બદલવો પડે. ફ્યુઝ નવો નાખવો પડે. નવો નાખવો પડે. તો અર્થિંગ અને ફ્યુઝ એ સુરક્ષા ઉપકરણો છે. બરાબર, સુરક્ષા ઉપકરણો કયા છે? આવો પૂછાય પ્રશ્ન તો અર્થિંગ અને ફ્યુઝ આ સુરક્ષા ઉપકરણો છે. ફ્યુઝ અને અર્થિંગ એ સુરક્ષા ઉપકરણો છે. સુરક્ષા સાધનો અથવા વ્યवस्था. બોલો, યહાં તક ક્લિયર है भाई? सबको क्लियर है? જેટલા પોઈન્ટ આમાં હતા બેટા પુસ્તકમાં એ બધા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો. બધા આમાં આવી ગયા તમ તારે. કોઈ પોઈન્ટ આમાં ઘટતો નથી. બરાબર, ઘરેલું વિદ્યુત પરિપથની અંદર જેટલા પણ પોઈન્ટ છે આવી ગયા. બરાબર, અર્થિંગની અંદર છે, અર્થિંગની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે જમીન જેટલું. અર્થિંગને આપણે જોડી નાખીએ. તમને વાત કીધી પછી લખી નાખીએ કે અર્થિંગને ક્યાં જોડે? જમીન સાથે જોડે. તેથી સાધનનો સ્થિતિમાન, સાધનનું સ્થિતિમાન એ જમીન જેટલું થાય. ને જમીનનું સ્થિતિમાન કેટલું હોય ખબર? 0 વોલ્ટ હોય. યાદ રાખજો, જમીનનું સ્થિતિમાન 0 વોલ્ટ હોય. જમીનનું સ્થિતિમાન છે 0 વોલ્ટ હોય. બરાબર, તો આ બધું છે. સમજાણું બેટા? તો અહીંયા આગળ આમ આપણો આખો સિલેબસ બેટા પૂરો થાય છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. સિલેબસ પૂરો થાય છે, આઈએમપી પ્રશ્નો હું તમને આપી દઈશ. બરાબર, સિલેબસ પૂરો થાય છે એનો મતલબ એમ નહીં કે આપણે ભણવાનું બંધ કરી દેવાનું છે. હવે તો ભણવાનું એકચ્યુઅલ શરૂ કરવાનું છે. હું તમને ટૂંક સમયમાં જે એક ફોર્મ મોકલી દઈશ એ તમે ભરીને મને મોકલશો ને બેટા, હા આઈએમપી પ્રશ્નો આપીશો બેટા, એટલે પછી આપણે એ પ્રમાણે રિવિઝનનું શું આયોજન છે હું તમને મેસેજ દ્વારા અથવા વિડીયો દ્વારા જણાવી દઈશ. બરાબર, તો આટલું કામ આપણે આજે રાખીએ. આ બે પ્રશ્નો સરસ રીતે ગૂગલ ફોર્મ હશે બેટા, ગૂગલ ફોર્મ તમને ભરતા ફાવશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.